આ રાસનો વેણુનાદ છે. પણ અત્યારે સર્વ બધાને આ વેણુનાદ સંભળાણો છે. એવો સુંદર મજાનો ભગવાને વેણુનાદ કર્યો. લલિત ત્રિભંગી બની ગયા. કેવા બની ગયા છે ભગવાન? લલિત ત્રિભંગી. પગની આંટી મારી છે અને સુંદર મજાનો વેણુનાદ કર્યો છે. એ બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી, बांसुरी बजाए आज रंग से मुरारी। એ બાંસુરી આ બાંસુરી એ બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી, बांसुरी बजाए आज रंग से मुरारी। शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी। ए बांसुरी आ बांसुरी ए बांसुरी बजाए आज मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। अक्षणवतां फलमिदं न परम विदाम। ગોપિકાઓ એમ કહે છે કે અમે આજ ધન્ય બની ગયા. કેમ? કારણ કે આ રૂપ તમારો આ વેણુનાદ એને સાંભળવા માટે દેવતાઓ તરસે છે અને અમે આનું પાન કરી રહ્યા છે હો. અને એવો વેણુનાદ છે કે પ્રાણી માત્રને મંત્રમુગ્ધ કરી દે છે. જળની અંદર આનંદ છે, ચૈતન્યની અંદર તો આનંદ છે પણ જળની અંદર પણ આનંદ છે. ધન્યા સુમૂઢમતયાપી હિરણ્ય એતા. એક નાનકડું હરણું અને એની માનું સ્તનપાન કરી રહ્યું છે. શું કરે છે? એ માનું સ્તનપાન કરે છે અને જ્યાં સ્તનપાન કરે હજી એક ઘૂંટ પીધી. કેટલી? એક જ ઘૂંટડો પીધો છે અને એ ઘૂંટડો એના ગળામાં છે અને ગળામાં છે ને એ વખતે બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી, बांसुरी बजाए आज रंग से मुरारी। शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी। ए वेद पढ़त ब्रह्म भूले भूले ब्रह्मचारी, वेद पठत ब्रह्म भूले भूले ब्रह्मचारी। वेद पढ़त ब्रह्म भूले भूले ब्रह्मचारी, वेद पठत ब्रह्म भूले भूले ब्रह्मचारी। ए बांसुरी हा बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। એવો સુંદર મજાનો ભગવાનનો વેણુનાદ. અને આ વેણુનાદ કેવો છે? છેક દેવતાઓ સુધી. બ્રહ્માજી વેદોના ગાન કરી રહ્યા હતા. સુંદર મજાનું વેદોનું અધ્યયન કરી રહ્યા હતા અને એ વખતે ભગવાને વેણુનાદ કર્યો તો બ્રહ્માજી બધું ભૂલી ગયા. આહા, આ ભગવાનનો વેણુનાદ છે. શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કિનારી, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी। ए बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। ए बांसुरी आ बांसुरी ए बांसुरी ए बांसुरी, बांसुरी बजाए आज से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। मीठा मीठा आहा मीठा मीठा નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય, मीठा मीठा नाद वेणुना दूरથી આવી આવીને મારા કાને અથડાય। એ નંદનો કિશોર પેલો માખણનો ચોર છે, હે નંદનો કિશોર પેલો માખણનો ચોર છે। એ નંદનો કિશોર પેલો માખણનો ચોર છે, હે નંદનો કિશોર પેલો માખણનો ચોર છે। એ ગાયોને ચારવા વનમાં જાય, ગાયોને ચારવા
એ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને અથડા. એક તાલ દઈને સવનાચતી. એક તાલ દઈને સવ નાચતી. એક તાલ દઈને સવનાચતા. એક તાલ દઈને સવ નાચતા. એ ઢોલકને નાદ યાજ વાગે પખવા. એ ઢોલકને નાદ આજ વાગે પખવા. એ મીઠા મીઠા આહા, મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડા. એ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવી મારા કાને અથડા. કે તમે થોડી થોડી બંસરી બજાવો. હે કૃષ્ણ તમે થોડી થોડી. એ તમે થોડી થોડી બંસરી બજાવો. ઓ કૃષ્ણ તમે થોડી થોડી. હે તમે થોડી થોડી બંસરી બજાવો. હે કૃષ્ણ તમે થોડી થોડી. એ તમે થોડી થોડી બંસરી બજાવો. કૃષ્ણ તમે થોડી થોડી. શરદ પૂનમની અજવાળી રાતે. શરદ પૂનમની અજવાળી રાતે. શરદ પૂનમની અજવાળી રાતે. શરદ પૂનમની અજવાળી રાતે. રમવું રણછોડરા, રમવું સંગાતે. રમવું છોડ રાય રમવું સગાતે. હે મારા હૃદયામાં, હે મારા હૈયામાં, હે મારા મનડામાં આનંદની હેલી. હે કૃષ્ણ તમે થોડી થોડી. થોડી થોડી બંસરી બજાવો. કૃષ્ણ તમે થોડી થોડી. હે તમે થોડી થોડી બંસરી બજાવો. હે કૃષ્ણ તમે થોડી થોડી. તમે થોડી થોડી બંસરી બજાવો. કૃષ્ણ તમે થોડી થોડી. એ હરી વેણ વાય છે રે હો વનમાં. હરી વેણ વાય છે રે હો એ વનમાં. હરી વેણ વાય છે રે હો વનમાં. એ હરી વેણ વાય છે રે હો વનમાં. એનો નેહ લાગ્યો રે મારા તનમાં. એનો નેહ લાગ્યો રે મારા તનમાં. એનો નેહ લાગ્યો રે મારા તનમાં. એનો નેહ લાગ્યો રે મારા એ તનમાં. હરી વેણ વાય છે રે હો વનમાં. એ હરી વેણ વાય છે રે હો વનમાં. એ ચિતડામાં ચટપટી રે હો લાગી. ચિતડામાં ચટપટી રે હો લાગી. એનો નેહ લાગ્યો રે મારા તનમાં. એનો નેહ લાગ્યો રે મારા એ તનમાં. હરી વેણ વાય છે રે હો વનમાં. એ હરી વેણ વાય છે રે હો એ વનમાં. હરી વેણ વાય છે રે હો વનમાં. એ હરી વેણ વાય છે રે હો વનમાં. ભગવાન આવો સુંદર મજાનો વેણુનાદ કરે છે અને જે વેણુનાદ પ્રાણી માત્રને મંત્રમુગ્ધ કરે છે. અંતાય બદ્રી સબલા યદ્રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદા. યદ્રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદા. કે જે જળની અંદર આનંદ ઉત્પન્ન કરે છે એ વેણુનાદ છે. એવી સુંદર મજાની વેણુગીતની કથા. હો? અને એ વેણુગીતની કથા પછી જે બ્રાહ્મણ પત્નીઓ ઉપર ભગવાને કૃપા કરી, 4 પ્રકારના ભોજન બ્રાહ્મણ પત્નીઓએ ભગવાનને કરાવ્યા અને ભગવાન પ્રસન્ન થયા. બ્રાહ્મણો યજ્ઞ કરે છે અને ભગવાન વૃંદાવનમાં પધાર્યા
તો ભગવાને ગોવાળિયાઓને મોકલા અને કીધું કે જાઓ બ્રાહ્મણોને કહો કે બલરામજી સાથે ભગવાન આવ્યા છે અને ભગવાનને ઈચ્છા છે કંઈક ભોજન કરવાની. હવે જો ભગવાન એવું પણ કહી શકતા હતા કે જાઓ બ્રાહ્મણોને કયો કે કૃષ્ણની સાથે બલરામ આવ્યા છે, પણ ભગવાને ઉલટું કર્યું કે જાઓ ત્યાં કયો કે બલરામને કૃષ્ણ પધાર્યા છે, કારણ કે બલરામજી એ વેદનું સ્વરૂપ છે. તો ભગવાનને એવું થયું કે કદાચ બ્રાહ્મણો મને ન સમજી શકે, પણ વેદનું તો નિત્ય અધ્યયન કરે છે, તો વેદને તો સમજે ને અને વેદને તો માને ને. અને એટલા માટે કીધું જાઓ એમને કહો. અને ગોવાળિયાઓ આવ્યા કે બલરામજી સાથે પ્રભુ પધાર્યા છે અને ભગવાનને કંઈક ઈચ્છા છે ભોજન કરવાની. तो ला ब्राह्मणों कीधु हजी यज्ञ शुरू न थयो. अरे आ गया अभी 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 यज्ञ शुरू नहीं हुआ, यज्ञ की एक आहुति नहीं दी, एक मंत्र बोले नियम ने और आ गया, चलो निकल जाओ यहाँ से. एम કરીને બિચારાઓને ધક્કા મારીને કાઢી મૂક્યા. तो ये तो पाछा આવ્યા, अरे प्रभु ये तो मना कर रहे हैं, बोले अभी यज्ञ शुरू नहीं हुआ और आ गए पहले मांगने, तो हम तो भिखारी कह रहे हैं वो तो ઠાકોરજી કીધું કાંઈ વાંધો નહીં, હવે એની પાસે નહીં, હવે જાઓ બ્રાહ્મણની પત્નીઓ પાસે જાઓ અને એ બ્રાહ્મણ પત્નીઓને કહો કે પ્રભુ પધાર્યા છે અને સાથે બલરામજી છે અને સાથે મિત્રો છે એમના, અને પ્રભુની ઈચ્છા છે કે ભોજન કરવું છે. અને બ્રાહ્મણ પત્નીઓને જ કહેજો. અને બધા ગોવાળિયાઓ આવ્યા બ્રાહ્મણ પત્ની પાસે કે પ્રભુ પધારે છે, ઠાકોરજી પધાર્યા છે અને એમને ઈચ્છા છે ભોજન કરવાની. અને એ બ્રાહ્મણ પત્નીઓએ એવો જેટલું ભોજન બનાવ્યું હતું, જે કંઈ પણ સામગ્રીઓ બનાવી હતી, એ દોડી દોડીને લઈને પધારી. ઓ બધી દોડતી દોડતી આવ્યા કે અમારો અહોભાગ્ય કે ભગવાન અમારે ત્યાં પધાર્યા, ભગવાન અમારે ત્યાં પધાર્યા. ખાલી વેદ બોલવાથી વેદનું ફલ ન મળે વાલા, વેદને સમજવાથી, વેદની અંદર રહેલા અર્થોને જાણવાથી વેદની સમજણ આવે. ખાલી વેદ તો પોપટને મોઢે થઈ જાય, એનાથી ભગવાનનું સ્વરૂપ ન સમજાય. ભગવાનનું સ્વરૂપ તો ત્યારે સમજાય જ્યારે વેદને ધારણ કરીએ, જ્યારે એ વેદના છુપાયેલા અર્થોને સમજવાનો પ્રયત્ન કરીએ વાલા. બાકી વેદ શું કામના? ખાલી કર્મકાંડમાં પડ્યા રહીએ વાલા, આ કરવાથી આ ફલ મળે ને આ કરવાથી આ ફલ મળે, એનું શું કામનું? જિંદગીભર એ જ કરશું પોતાના નિહિત સ્વાર્થ માટે કે મને આ મળે. એના કરતા ભગવાન મળી જાય તો બધું એક સાથે મળી જાય. અને એટલા માટે કર્મકાંડ એ યથાર્થ નથી. ભજન સૌથી શ્રેષ્ઠ છે, ભક્તિ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. કર્મ માર્ગ બતાવ્યો, જ્ઞાન માર્ગ બતાવ્યો, ઉપાસનાનો માર્ગ બતાવ્યો, પણ સર્વશ્રેષ્ઠ માર્ગ એ ભક્તિ માર્ગ છે. ઉત્તમમાં ઉત્તમ પક્ષ એ છે. અને એટલા માટે આ બધી જ બ્રાહ્મણ સ્ત્રીઓ 4 પ્રકારના ભોજન લઈને આવ્યા અને એ ભગવાનને ભોજન કરાવ્યું. અને જેવો ભગવાને એક કોળિયો મોઢામાં મૂક્યો અને જેવો એક કોળિયો ભગવાને મોઢામાં મૂક્યો, મોઢાની અંદર જાતાની સાથે જ સ્વર્ગે લોકે વિશતિ વિભુજે યજ્ઞ ભુગબાલ કે, મોઢામાં મુક્તાની સાથે જ આ બ્રાહ્મણોના અગ્નિ પ્રજ્વલિત થઈ ગયા. આપોઆપ એ અગ્નિ સંતુષ્ટ થઈ ગયા, એ અગ્નિ પ્રસન્ન થઈ ગયા. કેમ? કારણ કે યજ્ઞો વે નારાયણ, આ એ જ નારાયણ પરમાત્મા સાક્ષાત યજ્ઞનું સ્વરૂપ છે. એ જ પરમાત્માના એક કોળિયો લેવાથી અગ્નિ પ્રસન્ન થઈ ગયો. અને હવે બ્રાહ્મણો સમજી ગયા કે આહા, આપણે આ શું ભૂલ કરી નાખી. દિક વિદ્યા દિક જ્ઞાનમ દિક વેદ, ધિકાર છે આપણું જ્ઞાન. એ જ્ઞાન શું કામનું વાલા? કે જેમાં ભગવાનને આપણે જાણી ન શકીએ. એ જ્ઞાન શું કામનું? કે જેનાથી ભગવાનને પામી ન શકાય, જેનાથી ભગવાનને માણી ન શકાય. વાલા, કોઈની વાત કરવી ને કોઈને ફીલ કરવા, એ વસ્તુમાં અંતર છે. તમે ફીલ એને કરી શકો જેને સંપૂર્ણપણે માણતા હો. ફીલ કરવાનો મતલબ છે તમે ગમે ત્યાં છો, ડિસ્ટન્સ ડઝન્ટ મેટર. ડિસ્ટન્સ કેટલું છે એનાથી કંઈ લેવા દેવા નથી. જો તમે એને પૂરેપૂરા જાણી ચૂક્યા છો, જો તમે એને માણી શકો તો તમે એને માણી શકો છો ગમે ત્યાંથી. અને એટલા માટે અહીંયા વાત છે, બ્રાહ્મણો કહે છે ધિક વિદ્યા ધિક જ્ઞાનમ, ધિકાર છે અમારું આ જ્ઞાન. જેને જાવું હોય એ જાવ, પણ મોઢું બંધ રાખો. હાલવામાં ચાલવામાં ક્યાંય જીભની જરૂર ન પડે. શું કામે ને એક દી હાટુથી કાંઈ આપણે કારણ વગરની માથાકૂટ થાય એવું કરવું જોઈએ.
રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. એ બ્રાહ્મણની સ્ત્રીઓ ઉપર ભગવાને કૃપા કરી, બ્રાહ્મણની પત્નીઓ ઉપર ભગવાને કૃપા કરી. કેવી કૃપા કરી કે જાઓ હું તમને આશીર્વાદ આપું છું. હો આ બ્રાહ્મણો ભલે તમારે ગમે ત્યાં ભાટકે, એ ભલે ગમે ત્યાં રખડે, આજથી આ ગામ ને વધી ઓલા ગામમાં ને ઓલા ગામમાં ભલે રેકડા કરે, તમે બધા ઘરે મજા કરો. જો બ્રાહ્મણની પત્નીઓ છે ને ઘરે લેર કરતી હોય, અમે ભાટકા કરીએ આ ગામથી આ ગામ ને આ ગામથી આ ગામ, આ ગામમાં હાથ દી અહીંયા, વરી હાથ દી બીજે ગામ, વરી આનાથી હાથ દે, અને એ જોવો તો ગોરાણી પડાય જાય ટેસ્ટથી અત્યારે એસીમાં આરામ કરતા છે. આપણે ગળા ફાડી ફાડીને મરી જાય. આ ભગવાનનો આશીર્વાદ છે. ભગવાને કીધું કે જાઓ તમે ક્યારેય દુઃખી નહીં થાવ. પણ આ ચતુર્વેદી બ્રાહ્મણો જે છે ને એના માટેના છે, મથુરાના, એના માટેનો આ ભગવાનનો આશીર્વાદ છે. પણ છતાં ભગવાનનો આશીર્વાદ છે બધા ઉપર. તો ભગવાને આ બ્રાહ્મણ પત્નીઓ ઉપર કૃપા કરી, અને એ પછી સુંદર મજાના ભગવાન વ્રજમાં વૃંદાવનમાં પધાર્યા, અને જોયું તો ગામની અંદર મોટી મોટી સામગ્રીઓ બનાવેલી હતી. અને એ સામગ્રીઓને જોઈ અને ભગવાને નંદ બાવાને પૂછ્યું કે બાવા બાવા हमारे गांव में का बड़ो उत्सव है. तो नंद बाबा कीधु कि हाँ दीकरा, अपनी केटली 400 वर्ष जूनी परंपरा है. આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, અને ઇન્દ્ર યજ્ઞ કરવાથી ઇન્દ્ર પ્રસન્ન થાય, એટલા માટે આપણે આ યજ્ઞ કરીએ છીએ, અને એટલા માટે આ સામગ્રી છે. અને ત્યારે ભગવાન નંદ બાવાને સમજાવે છે કે બાબા, મનુષ્યના જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે, મનુષ્યના જીવનમાં જે કંઈ પણ સારું નરસું થાય છે, એનો આધાર તો કર્મ છે. ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, અને ભગવાન નંદ બાવાને સમજાવે છે, કર્મણા જાયતે જંતુ કર્મણી વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણી વિપદ્યતે. આપણા જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે વાલા, આપણા જીવનમાં આપણે જે કંઈ પણ ભોગવીએ છીએ એનો આધાર કર્મ છે. કર્મણા જાયતે જંતુ. આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ એ બધું સામે આવીને ઊભું રહીએ વાલા, અને કર્મથી જ સુખ અને દુઃખ મળે છે વાલા. સારા કર્મ કરો તો સુખ મળે, નરસા કર્મ કરો તો દુઃખ મળે. હવે એમાં બીજું તો કંઈ ક્યાં વચ્ચે આવે છે? બીજી કોઈ ચીજ છે જ નહીં. અને કર્મને તોડવાની તાકાત કેવલ ને કેવલ ભગવાનની કૃપા સિવાય બીજી એક પણ વસ્તુમાં નથી વાલા. યાદ રાખજો, તમે જિંદગીભર ભગવાનનું નામ લેતા હો, તમે રોજ મંદિરના ભલે 365 પગથિયા ચડતા હો, પણ જો તમારું સંચિત કર્મ કાંઈક ઊભું છે તો તમારે એને ભોગવવું પડશે ને ભોગવવું જ પડશે. એમાં છૂટકો નથી. કર્મ આવું છે, એને ભોગવવા વગરનો છૂટકો નથી વાલા. તો કર્મ જ સુખ અને દુઃખનો વચ્ચેનું માધ્યમ છે વાલા. એ ચાહે આપણે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવ વિપદ્યતે, કર્મમાંથી જ ઉત્પન્ન થતું આ સુખ અને દુઃખ છે વાલા, બીજું કાંઈ છે નહીં. અને એટલા માટે હે નંદ બાબા, જો તમારે કર્મ જ કરવું હોય તો કર્મ કરો. અને કર્મ શું છે? તો કે કર્મ છે યા गिरिराज जी की पूजा. हमारे तो देवता ये है, हमारो देव गोवर्धन रानो, हमारो देव गोवर्धन रानो. ओ नंद बाबा, अगर जो किसी की पूजा करनी हो तो या गिरिराज जी बाबा की पूजा करो. तो हमारे यहाँ जो हम सुखी संपन्न है वाको माध्यम तो ये गिरिराज जी है. आ गिरिराज जी बाबा ना श्री अंगनी अंदर કેટલું બધું લીલું લીલું ઘાસ છે, જે ઘાસને ખાઈને આપણી ગાયો પુષ્ટ રહે છે, અને એ ગાયો સુંદર મજાનું દૂધ આપે છે. એ ગિરિરાજજી બાવાના શ્રીઅંગમાં કેટલા બધા જલના જલાશયો છે કે જેના કારણે આપણને આખું વર્ષ એમાંથી જલ મળે છે. તો આપણને આમાંથી જ જીવન મળે છે. તો આપણો દેવતા તો આ થયો ને, हमारो देव गोवर्धन रानो. तो हे नंद बाबा, किसी की पूजा करनी हो तो या गिरिराज जी बाबा की पूजा करो. आ साधन છે, આશ્રય છે. ભગવાન આવો ઉપદેશ આપે છે બધાને. તો નંદ બાબાએ કીધું કે બેટા તેરી બાત સચ હે, તું સાચી વાત કહે, પણ આ મારા એકલાથી તો કાંઈ ન થાય. આ તો આખા ગામનો નિર્ણય છે.
અને હું આખા ગામને તો કઈ ન કહી શકું. તો કે બોલાવો ગામને, આપણે બધાને સમજાવીએ. આખા ગામને બોલાવ્યા, બધા વ્રજવાસીઓને બોલાવ્યા અને ભગવાને કીધું કર્મણા જાયતે તસ્માત સંપૂજયેત કર્મ. કર્મયોગી બનો બધા. ભગવાન કેવો ઉપદેશ આપે છે બધાને? કર્મયોગનો ઉપદેશ આપે છે. અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળો વાલા અને કર્મ કરો. ક્યાં સુધી આપણે અંધશ્રદ્ધાઓમાં જીવશું વાલા? કેટલી બધી અંધશ્રદ્ધાઓ લઈને આપણે જીવીએ છીએ વાલા. બ્રાહ્મણના મંત્ર ઉપર મને ને તમને ભરોસો નથી. મને ને તમને કોક હું કરીને દે તો એમાં ભરોસો છે વાલા. કઈ પ્રકારની અંધશ્રદ્ધા વાલા? હું કોઈને ખોટા નથી કહેતો, પણ દરેક જગ્યાએ સાચું હોય એવું પણ નથી. હું કોઈને એમ નથી કહેતો કોઈ ખોટા છે. હું કોઈની શ્રદ્ધાને ઠેસ નથી પહોંચાડતો, પણ મને હજી સુધીમાં ક્યાંય સાચું દેખાણું નથી. એટલા માટે સત્યતાની વાત અલગ હોય વાલા. હવે કેટલી બધી અંધશ્રદ્ધા તમે જુઓ. એક સામાન્ય તમને ઉદાહરણ આપું. તમે તમારા ગામમાં અહીંયા તમારા ગામમાં સત્યનારાયણની કથા ને એવું બધું થતું હોય છે કે નહીં? થાય કે નથી થતું? હા કે ના? આ માંડવો આડો આવી ગયો કઈ તો દેખાતા નથી, છેટા છેટા થઈ ગયા બધા. આ લગન, આને કહેવાય લગન, આને કહેવાય વરો. કાંઈ ઠેકાણે ન રહ્યું. આટલા દિવસથી કેવી શાંતિ હતી, કોઈ હલતું તું કાંઈ, કોઈ દી કાંઈ નહીં. અને જેવા લગન આવ્યા જોવો બધું હખડ ડખડ, કાંઈ એકે ઠેકાણું ન રહ્યું. નથી કોઈ હૈખે બેહી શકતા, નથી કોઈ હૈખે સાંભળી શકતા. આને કહેવાય લગન. હા જો આ પહેલી કથા એવી છે કે 5.5 દી વયા ગયા. 5.5 દિવસમાં મારે કોઈને એક વારે કઈ સૂચના નથી આપવી પડી, કોઈને કઈ કેવું નથી પડ્યું બેહી જાવ. 5.5 દી પેલા ગયા, પણ તોય છેલ્લે પણ આ લગન છે ને, એટલે લગનમાં કઈ ઠેકાણું જ ન હોય માણા લગનમાં. અને ઉતાવળે ભારી હોય ને પછી કઈ વાંધો નહીં. રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવીએ વાલા. તમે તમારા ગામમાં સત્યનારાયણની કથા કરતા હો, ઓલા રાંદલના લોટા તેડતા હો, માતાજી તેડતા હો ને, તો ઈ માતાજી તેડો બરોબર છે. પછી માતાજી તમે તેડ્યા હોય તો પછી બીજે દિવસે એનું ઉદ્યાપન કરવાનું હોય. તો ઉદ્યાપન ક્યારે કરવાનું હોય? ક્યારે કરવાનું હોય? વહેલી હવારમાં. ક્યારે વહેલી હવારમાં? હે એટલે મતલબ સૂરજ ઉગ્યો ન હોય એની પહેલા કરવાનું હોય ને. તો હવે એવું તમે મને લોકો બતાવી દો, એવું ક્યાંક લખેલું બતાવી દો કે જો સૂરજ ઉગી જાય તો એ સૂર્યનારાયણ આડા ઊભા રહી જાય અને રાંદલમાં એમ કહી દે કે હવે આવતી નહીં હો ઘરમાં. હાલ, આવું એક જગ્યાએ લખેલું બતાવી દો કે સૂર્ય ઉગી જાય પછી રાંદલમાંનું ઉદ્યાપન ન થાય. આવું એક જગ્યાએ ક્યાંય શાસ્ત્રમાં લખેલું હોય તો બતાવી દો, એટલે આપણે અહીંથી હેઠા જ ઉતરી જાય. આ અંધશ્રદ્ધા છે, આ ખોટે ખોટી. આવી જાજો 5 વાગ્યામાં, તમે આવી જાજો ગોર બાપા. હું આ જીવન શાંતિથી મારા બાપ લે, હું કામ 5 વાગ્યામાં ઘૂસતો? આમાં તમારો વાંક નથી, આ અમારું જ ઊભું કરેલું હોય. હાથી હું કહું ને, હા સ્વીકારી લઉં, બચ્યા વાત રહી. આ અમારું જ ઊભું કરેલું હોય. મારે એક આયરે 10 ઠેકાણે 5 ઠેકાણે રાંદલ હોય તો મારે શું કરવું? એક આયરે બધે પૂગી શકું? એક આયરે તો બધે નથી પૂગી શકવાનો ઉદ્યાપન કરવા. તો તમને એમ કહું કે માડી હવે એક કામ કરજો, આપણે છે ને જો ઉદ્યાપન વહેલું કરી લેવું જોઈએ. 4 વાગ્યામાં, હા સૂરજ ઉગે ની પહેલા જ કરી લેવું જોઈએ, કારણ કે મારે બધે પૂગી જવું 5 ઠેકાણે. એટલા માટે હવે તેદીનું બેહાડી દીધું હોય તે બેહી ગયું હોય. બાકી ભગવાનને દેવતા તો મંત્ર બોલો એટલે આવે અને મંત્ર બોલો એટલે વયા જાય. અવડીકડી નાનકડી તમારી સોપારી હોય ને, એ સોપારીમાં મૂર્તિની પણ જરૂર નથી. આ કર્મકાંડનો વિષય છે, મંત્રની તાકાત છે કે બ્રાહ્મણ મંત્ર બોલે ઓમ ગણાનંત્વા એટલે ગણપતિ બાપા આવી જાય. એમાં આવવું જ પડે, કારણ કે એ મંત્રને આધીન છે.
દૈવાધીનમ જગત સર્વ. આ આખું જગત દેવતાઓને આધીન છે. અગ્નિ અગ્નિ આપે છે, વાયુ વાયુ આપે છે, બરોબર, સૂર્ય પ્રકાશ આપે છે, ચંદ્ર શીતલતા આપે છે, બરોબર છે, આ બધા જ, પૃથ્વી અનાજ આપે છે. દૈવાધીનમ જગત સર્વ. આ આખું જગત દેવતાઓને આધીન છે. મંત્રાધીનશ્ચ દેવતા. એ દેવતાઓ મંત્રોને આધીન છે. એટલે બ્રાહ્મણ પાસે મંત્ર છે, એટલે બ્રાહ્મણ મંત્ર બોલે, દેવતા આવે. બ્રાહ્મણને તમે નમસ્કાર કરો છો ને, એની પાછળનું આ એકમાત્ર કારણ છે, તસ્માત બ્રાહ્મણમ વંદે. બ્રાહ્મણ એટલા માટે વંદનીય છે કે બ્રાહ્મણના મુખની અંદર મંત્ર છે, એટલે બ્રાહ્મણ વંદનીય, પૂજનીય છે. આ વાત છે. તો ભગવાન સમજાવે છે કે અંધશ્રદ્ધામાંથી બહાર આવો. તસ્માત સંપૂજયેત કર્મ. કર્મયોગી બનો, મહેનત કરો. વાલા બીજું બધું ક્યાંય કોઈ ભભૂતિ કાંઈ કામ નથી કરવાની. વાલા યાદ રાખજો, કર્મયોગ કરો, કામ કરો વાલા. અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. એક જ વાત છે, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ઓ વિશ્વપતિ, તારા વિશ્વાસે મારો ચાલે છે સંસાર. બસ એની ઉપર અતૂટ શ્રદ્ધા. આ શ્રદ્ધા જ કામ કરશે, આ વિશ્વાસ જ કામ કરશે. અને એટલા માટે ભગવાને બધાને સમજાવ્યા કે ચાલો આપણે ગિરિરાજજીની પૂજા કરવાની છે, અને આ બધું મૂકો, આપણે બીજું કાંઈ નથી કરવાનું. તો બધાએ એક સાથે કીધું, હમારો કાન કહે સોઈ કીજે. અમારો કાન કહે સોઈ કીજે. અમારે તો અમારો ધર્મ એક જ છે, અમારો કૃષ્ણ કહે એ જ અમારો ધર્મ છે. પણ ગમે ત્યાં તમે જાઓ, ગમે એવું ગામ હોય ને, 4 જણા હોય જેવા, જે ઊંધા હાલવા વાળા હોય, વિરોધ કરવા વાળા હોય. અરે ભાઈ આવું નહીં કરતા, આમ થઈ જાય ને, તેમ થઈ જાય ને, ધરતી ફાટી જાય ને, આકાશ ફૂટી જાય ને, બમ ફાટી જાય ને, આવું ન કરતા. એટલે એ 4 જણા ઉભા થયા. અરે ऐसो मत करना, गिरिराज जी की पूजा नहीं करनी है, इंद्र कोप करेगो, इंद्र आम करेगो, इंद्र आम करશે, इंद्र આવું કરશે, આપણે બધા મરી જાવું. તો ઓલા બધાએ કીધું કે તમારે જેમ કરવું એમ કરો, અમારે તો અમારો કૃષ્ણ કહે એ જ અમારો ધર્મ છે. અને બધા ગોવાળિયાઓ, વ્રજવાસીઓ એક સાથે આવ્યા ગિરિરાજજીની તળેટીમાં. સુંદર મજાનું ગિરિરાજજીનું પૂજન કર્યું. પહેલા વેલા ભગવાને સુંદર મજાનું તિલક કર્યું, માનસી ગંગા પ્રગટ કર્યા, સુંદર મજાનું પૂજન કર્યું. પછી કીધું, લાલાને પૂછ્યું, અરે લાલા ये क्यों नहीं आरोग रहे? તો ભગવાને કીધું, ચિંતા મતી કરો, પહેલે પરિક્રમા કરો. અને બધાને સાથે લઈ અને ભગવાને પહેલી પરિક્રમા, આ ગિરિરાજજીની પહેલી પરિક્રમા ભગવાને કરી છે. ગિરિરાજ ધરન શ્રીજી તુમ્હારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ, શ્રીજી તુમ્હારે શરણ, ગિરિરાજ ધરન શ્રીજી તુમ્હારી શરણ, ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરન શ્રીજી તુમ્હારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ, ગિરિરાજ ધરન શ્રીજી તુમ્હારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. બધાને સાથે લઈ અને ભગવાન સુંદર મજાની ગિરિરાજજીની પરિક્રમા કરે છે. આહા, એ એક ગિરિરાજજીના સ્થાનો. અને ભગવાન પરિક્રમા કરતા કરતા આખી પરિક્રમા જ્યાં પૂરી કરી અને બધા ગોવાળિયાઓ કહે છે કે હે લાલા, આ કાન આરોગે, હજી કાન આરોગે. ભગવાને કીધું, ચિંતા મતી કરો, જરૂર આરોગે કે. અને એ જ સમયે ભગવાનનું એક સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું અને ગિરિરાજજી સહસ્ત્ર ભુજાધારી બની ગયા. શૈલોસ્મી, 1000 હાથવાળા ગિરિરાજજી બાબા બની ગયા. લાવો 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 લાવો, આની ઓર, હજી ઓર, હજી લાવો, હજી લાવો, આની ઓર. વ્રજ ભાષામાં આની ઓર એટલે હજી લાવો, હજી લાવો. આપણે ગિરિરાજજીમાં જતીપુરાની બાજુમાં સેજ આમ ભરતપુર બાજુ જાય ને એટલે ગામ આવે આનિયોર. એનું સાચું નામ છે આની ઓર. અને હવે આપણે અપભ્રંશ કરીને નામ પડી ગયું આનિયોર. એ આનિયોર પછી આવો એટલે ઇન્દ્રમાન બંસીલા આવે, અને પછી આગળ આવો એટલે પાછું મુકારવિંદ આવે. આજ ઈચ્છા તો એવી હતી કે આખી પરિક્રમા કરાવી દઉં, પણ હવે એટલો સમય ન રહ્યો. જાન અહીંયા સામે આવીને ઊભી રહી ગઈ. એટલે આપણે વરો છે ને એટલે મોડું થાય, એટલે નહીંતર આખી પરિક્રમા કરાવી દે. અહીં બેઠા બેઠા ધાર્યું ધણીનું થાય, આપણું કાંઈ ન હાલે. તો સુંદર મજાના ગિરિરાજજી બાબા સહસ્ત્ર ભુજાધારી બની ગયા. લાવો લાવો, આની ઓર, આની ઓર, આની ઓર એમ કરી. એક બદ્રોલા નામના ગોપી છે. એ બદ્રોલા નામના ગોપી
એ પોતાના ઘરે છે અને ત્યાંથી ગિરિરાજજી બાવાને કહે છે કે હે ગિરિરાજજી બાવા, અમારે કનૈયાને કહી હતી કે ગિરિરાજજી તો માંગ કે આરોગે. કારણ કે ભગવાન બધાને કહે છે ને કે આ દેવતા કેવા છે, આ દેવતા એવા છે કે જે તમારી પાસે માગીને આરોગશે. વાલા 7 વર્ષ કો સાવરો બોલત હૈ તુતરાલ, इंद्र पूजा न कीजे पूजो गिरीतात, तुम देखत भोजन करे पकवान अरुभात. તમે કેશો એમ, તમે જેવી રીતના આરોગ આવશો એવી રીતના તમારી પાસેથી માગીને આરોગ છે. એવા આ દેવતા છે. અને એટલા માટે બદ્રુલા ગોપીએ કીધું કે હે ગિરિરાજજી બાબા તમે આરોગો. અને ગિરિરાજજીએ ત્યાંથી પોતાનો હાથ લાંબો કર્યો, હસ્ત લંબો કર્યો અને એ બદ્રુલા ગોપીનું સ્વીકાર્યું છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોર્યેન યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધાર. એ ગિરિરાજજી બાવા સુંદર મજાનું આરોગ્ય છે. અને આવું સુંદર મજાનું આહલાદક વાતાવરણ. યહ લીલા સબ કરત કાનાઈ ઇત જે મત ગોવર્ધન સંગ ઇત રાધા સો પ્રીત લગાઈ. આવું સુંદર મજાનું વાતાવરણ. એક બાજુ ગિરિરાજજી બાવા આરોગ્ય, અહીંયા સ્વામિનીજીના સંગ પ્રભુ ઊભા છે અને એવી મીઠી વાતો કરે છે. અરે સ્વામિની દેખો તો સહી રાધિકે, દેખો गिरिराज जी बाबा कैसे आरोग रहे. राधिका जी के खरा छो. यह लीला सब करत कानाई इत जे मत गोवर्धन संग इत राधा सो प्रीत लगाई. અને એવામાં બધાએ ગિરિરાજજીને આરોગ આવ્યું, બધા પોતપોતાના ઘરે ગયા. ઇન્દ્રને ખબર પડી કે મારો યજ્ઞ બંધ કરાવ્યો, એટલે ક્રોધ આવ્યો કે મારો યજ્ઞ બંધ કરાવ્યો, મારું કામ બંધ કર્યું. પૂછ્યું કે મારો યજ્ઞ કોને બંધ કરાવ્યો? તો કે દેખ એવો ખડે, જો આ ઊભા વચ્ચે વાતો કરે છે ઊભા એને યજ્ઞ બંધ કરાવ્યો. કોણ? ભગવાન બાલકૃષ્ણએ. પ્રભુ સુંદર મજાની મીઠી વાતો કરે છે બધા સાથે અને બતાવ્યા જો આમણે તારો યજ્ઞ બંધ કરાવ્યો. તો કે હા ઇન્દ્ર તો કેટલું બધું બોલ્યો છે, સમજ્યા? આમ કહીએ ને તો એવું હાલે કે સારી ભાષામાં ભગવાનને કેટલી બધી ગાળો આપી, આવું બધું બોલ્યો. પણ ભગવાન જોતા જ નથી, ભગવાન સામુય નથી જોતા. જો કોઈ પણ સંજોગોમાં આપણે ઝઘડો કરવો જ ન હોય ને તો થાય જ નહીં. કરવો છે તો થાય. બોલવાનું ક્યાં ચોટી જવાનું વાલા? બોલવા દો. ડેમોક્રેસી છે વાલા, તો લોકશાહી છે. જેને જેમ મન થાય એમ બોલવાની છૂટ હોય, બોલે. જેને જેમ બોલવું એમ બોલવા દો. આપણે આપણું કામ કરવાનું વાલા. તમે તમારું કામ કરતા જાઓ, તમારું કામ બોલે. વાહે વાળીને જવાબ દેવાનો સમય જ ન રખાય. કારણ કે જવાબ દેવામાં જેટલી ઉર્જા આપણી વપરાય એના કરતા 10 લાઈન કંઈક ન વાંચીએ બેઠા તો એ કંઈક કામ આવે ક્યાંક બોલવા માટે. શું કામ એને એમાં સમય બગાડવો જોઈએ? આ ભગવાન શીખવે છે વાલા કે યુદ્ધનો રસ્તો ત્યારે લેવાનો કે જ્યારે બધાય રસ્તા બંધ થઈ ગયા હોય, તમામ પ્રકારના દરવાજા બંધ થઈ જાય ને ત્યારે જવાબ દેવો કે ત્યારે યુદ્ધ કરવું. જ્યાં સુધી એક પણ નાનકડો રસ્તો પણ બાકી છે ત્યાં સુધી યુદ્ધનો નિર્ણય ન લેવો. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે પહેલા જ સીધા બાયું ચડાવી જાય, આવી જાય. અરે ભાઈ નથી કરવું વાલા, હાથ જોડ લે ને, કાંઈ નથી થવાનું. જે બોલે कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना. ભલા આપણે આપણું ગુમાવીએ છીએ. કોઈ ગમે એ બોલે એનાથી કંઈ નહીં વિચારવાનું જ નહીં કાંઈ ન બોલે. સમાજ પાસે એક જ રસ્તો હોય. યાદ રાખજો, મોટા માણસોને બદનામ કરવા માટે એક જ છેલ્લો રસ્તો વધે, એને કલંકિત કરવા. કારણ કે બીજો કોઈ રસ્તો તો છે નહીં. તમે શાસ્ત્રથી એને પહોંચો એમ નથી, તમે બીજી કોઈ વસ્તુથી એને પહોંચો એમ નથી. તમારી સાથે કરવા વાળો કોમ્પિટિશન કરે છે એ બીજા કોઈ રીતે તમને પહોંચી શકે એમ નથી. એટલે પછી છેલ્લે એની પાસે એક જ રસ્તો હોય અને એ રસ્તો છે ચરિત્ર. એટલે તમને કલંક કરે, તમને આવું કે આવા હતા ને તેવા હતા ને ઓલા છે ને ફલાણા છે ને આવા છે. अच्छो को बुरा साबित करना जगत की पुरानी. આ તો વર્ષોથી આયલું આવે વાલા. સારા હોય એને ખરાબ કહેવા, અચ્છો કો બુરા સાબિત કરવા. થવા દો. ઇન્દ્ર મહારાજ કેટલું બધું બોલ્યા, ભગવાનને જવાબ જ ના દીધો. અને હવે ઇન્દ્રને ક્રોધ આવ્યો. સાંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ અને વ્રજની કાંકરી ન રહેવી જોઈએ.
એવી રીતના વરસી પડો અને ભયંકર કડાકા ને ભડાકા થવા માંડ્યા હો. સાવર્તક એટલે જ્યારે પ્રલય આવે ને, આપણે જે આ વરસાદ છે ને, એ તો કાંઈ ન કહેવાય. એ તો નાની નાની બૂંદ પડે છે વાલા હજી, અને તોય આપણે એમાં થાકી જઈએ, અને તોય હાઈસ્કારો કહી જઈએ આપણે એમાં. જો વધી જાય ને તો અત્યાર સુધી એમ કહેતા હતા, થતો નથી, થતો નથી. અઠવાડિયું પડ્યો ને તો કે હવે બાપા બસ કરો, આઈસ કહી ગયા. આપણો વાંધો જ ઈ છે, આપણને ક્યાંય સંતોષ જ નથી થતો. હાલા ન થાય તો કે નથી થતો, થાય તો કે હવે બસ કરો, ખમૈયા કરો મારા બાપ. કઈ રીતે? હવે તો એવું થાય કે તમે તમારી હાથમાં નળ રાખો તો થાય, તમારા માપ મુજબ ખોલ નાખો, તમારું માપ બંધ થાય બંધ કરી દો. પ્રકૃતિ આપણી મુજબ હાલે, પ્રકૃતિનું કામ કરે યાર. અને આ તો ભયંકર અવાજ, વીજળીઓ અને એની સાથે વરસાદ, એવું ભયંકર વાતાવરણ બની ગયું. અને બધા ગોવાળિયાઓ દોડ્યા છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ત્વન્નાથ ગોકુલ પ્રભો ત્રાતુમર્હસી દેવાન ગોપિતાત ભક્તવત્સલઃ. હે ભગવાન, ત્વન્નાથ ગોકુલ પ્રભો, તમે જ આ ગોકુલના નાથ છો. આ ગોકુલના નાથ પણ તમે છો, અને આ ગોકુલના નાથ પણ તમે છો વાલા. અને એટલા માટે અમે તો તમારા આશ્રયમાં છીએ. તમે અમારું રક્ષણ કરો, તમે અમારું રક્ષણ કરો. ભગવાને કીધું કે જેણે તમારું ખાધું છે ને એ જ તમારું રક્ષણ કરશે. ચલો. અને ભગવાન બધા વ્રજવાસીઓને લઈને આવ્યા ક્યાં? ગિરિરાજજીની તળેટીમાં. બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, સર્વસ્વ કર દે અર્પણ ગિરિરાજ કી શરણ મેં. બધાને ભગવાન લઈ આવ્યા ગિરિરાજજીમાં. અને જ્યાં બધાને ગિરિરાજજીમાં લઈ આવ્યા, ગિરિરાજજીની સામે ઊભા છે. અને ભગવાન કેવા બની ગયા? બોલો ગોકુલ કે નાથ કી જય. આ સ્વરૂપ ભગવાનનું ગોકુલનાથજી છે. એ ગોકુલનાથજી બની ગયા. બે ભુજા હતી અને બે ભુજા પ્રગટ કરી એટલે ચાર ભુજાવાળા બની ગયા, ચાર હાથવાળા ભગવાન બની ગયા. અને ચાર હાથ કરી અને ભગવાને વેણુનાદ કર્યો છે સુંદર મજાનો. એવો સુંદર મજાનો વેણુનાદ કર્યો છે. અને વેણુનાદ થતાની સાથે જ હજી ગિરિરાજજીને હાથ પણ નથી અડાવ્યો. ગિરિરાજજીને હાથ નથી લગાવ્યો ભગવાને. અને હાથ નથી લગાવ્યો એની પહેલા ગિરિરાજજી ઉપર ઉપર ઉઠવા માંડ્યા. ઓર ઉપર, ઓર ઉપર, ઓર ઉપર. કાન કુંવર કે કર પલ્લવ પર નો ગોવર્ધન નૃત્ય કરે. કાન કુંવર કે કર પલ્લવ પર આનો ગોવર્ધન નૃત્ય કરે. જો જો તાન ઉઠતા મુરલી મેં. જો જો તાન ઉઠતા મુરલી મેં. જો જો લાલ અધર ધરે. જો જો લાલન અધર ધરે. કાન કુંવર કે કર પલ્લવ પર. સુંદર મજાના ભગવાન વેણુનાદ કરે છે. અને એ વેણુનાદ કરતા કરતા કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. જ્યાં ભગવાને વેણુનાદ કર્યો તો ગિરિરાજજી બાબા ઉપર ઉપર ઉપર, ઘડી આ હાથમાં માનો ગોવર્ધન નૃત્ય કરે. ભગવાન ગિરિરાજજીને લહેરાવી રહ્યા છે, ઘડી આ હાથમાં, ઘડી આ હાથમાં. અને જેમ જેમ ભગવાન વેણુનાદ કર્યા જાય ગિરિરાજજી બાબા ઉપર ઉપર, એમાં બે હાથમાંથી એક હાથ ઉપર, એક હાથથી પછી એક આંગળી ઉપર, એક આંગળીથી એક આંગળીના નખના ટેરવા ઉપર. બોલો ગિરિરાજ ધરણ કી જય. ભગવાને ગિરિરાજજીને ધારણ કરી લીધા. અને દરેક વ્રજવાસીઓને કહે છે આવી જાઓ. તસ્માત મત્સરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ. તમે બધા અહીંયા આવી જાઓ. હું તમારા માટે આવ્યો છું. ગોપાય સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આરિતઃ. તમારા માટે જ મેં આ વ્રતને ધારણ કર્યું છે. હું તમારા માટે જ આ વ્રજની અંદર આવ્યો છું. હું તમારા માટે જ આ ગોકુલમાં આવ્યો છું. આવા એક ઇન્દ્ર નહીં, 1000 ઇન્દ્ર પણ તમારું કાંઈ બગાડી ન શકે. આવી જાઓ તમે મારી પાસે.
અને બધા વ્રજવાસીઓ આવી ગયા હો ગિરિરાજજીની નીચે. ભગવાને ઉપર સુદર્શન ચક્ર રાખ્યું છે અને એ ઉપર સુદર્શન ચક્ર ફરે છે. એક હાથમાં ભગવાનના શંખ છે, એક હાથથી ગિરિરાજજીને ધારણ કર્યા છે અને બે હાથે સુંદર મજાના વેણુનાદ કરે છે. અને બધા વ્રજવાસીઓ નીચે છે. એક ટીપું પણ નીચે નથી આવ્યું વાલા. વ્રજને ડૂબાડવાની વાત તો બહુ દૂર છે. એક નાનકડી બિંદી, એક નાનકડું ટીપું પણ વ્રજની અંદર નથી પડ્યું. એક આટલી કાંકરીને પણ ભીંજાવી નથી શક્યા ઇન્દ્ર મહારાજ. વાલા આ આશ્રય છે, આને કહેવાય આશ્રય. જો પરમાત્માનો મને ને તમને આશ્રય હોય ને તો જગતમાં હજારો વિઘ્ન કરવા વાળા તમારી સામે ભલે ઉભા હોય, પણ જો તમને તમારા ભગવાન ઉપર ભરોસો છે તો કોઈ તમારું કાંઈ ન કરી શકે. નાના મોટા વાવાઝોડા આવે પણ એ તમને ચલાયમાન કરી ન શકે, એ પણ તમને ડગાવી શકે નહીં. તમને ભરોસો હોવો જોઈએ ભગવાનનો. એક આટલી મારા વાલા નાનકડા વાછરડાના સિંગડીને પણ પલાળી નથી શક્યા. જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો. સાત દિવસ મગવા પચહારો ગૌસુત શૃંગન ભીનો. ગૌસુત, ગૌસુત એટલે ગાયનું વાછરડું. વાછરડું એટલું હોય. હવે વાછરડાની સિંગડી કેટલી હોય? આટલી. એ વાછરડાની નાનકડી સિંગડીને પણ ભીંજાવી નથી શક્યા વાલા. આ ભગવાનનો આશ્રય છે, આ ભગવાનની કૃપા છે. અને આપણે બે પગવાળા ઉપર નકરો ભર્યો હે જીવીએ. તમે અમારું હારું કરો, કપાર હારું કરે એ આપણું વાલા, એ હું હારું કરે. કોઈ ઉપર વાલા છે જ નહીં નિર્ધાર. એક ભારી રે ભરોસો મને તમારો મારા વાલા. આશ્રય કરવો હોય તો એક પરમાત્માનો કરો, તમને જેમાં મન લાગે એમાં વાલા. હજી આ જગતમાં વાલા ભગવાનનું ભજન કરો. એ દ્રૌપદીના મોઢામાં એ ઓલો દુશાસન જ્યારે ચીર ખેંચતો તો વાલા, એક સાડીનો છેડો છે, એક જ સાડીનો નાનકડો છેડો મોઢામાં રહી ગયો અને ખાલી એકવાર કીધું એવા ગરુડે ચડીને ગોવિંદ આવજો. એક સેકન્ડની વાર લગાડ્યા વગરના હાજર થયા. વાત એક જ છે, આશ્રયની વાત છે, એના ભજનની. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. એની સુરતા સાંભળ્યાની સાથ હે વદે વેદવાણી. એની સુરતા સાંભળ્યાની સાથ વદે વેદવાણી. આ છે આશ્રય. ભગવાનનો આશ્રય કરો મારા વાલા. ભગવાન ચોક્કસ આપણી ઉપર કૃપા કરશે, 100% કૃપા કરશે. પ્રભુએ આ બધા વ્રજવાસીઓ ઉપર અનુગ્રહ કર્યો. ઇન્દ્ર મહારાજ આવ્યા, 7 દિવસ વયા ગયા અને ઇન્દ્ર આવ્યા અને ઇન્દ્રએ જોયું તો આહા, આવું સુંદર મજાનું દ્રશ્ય. ઇન્દ્રએ ભગવાનની ક્ષમા માંગી કે પ્રભુ હું આપના સ્વરૂપને જાણી ન શક્યો. ભગવાને ઇન્દ્રને ક્ષમા પણ કરી, ઇન્દ્ર સાથે વાતચીત પણ કરી, પણ ઇન્દ્રને સમજાવ્યું કરું મામેશ્વર્યમ શ્રીમદાંધો દંડપાણીમ ન પશ્યતિ. એક વાત યાદ રાખજે, મામેશ્વર્ય. ભગવાન એમ કહે છે કે મારી આપેલી સંપત્તિ, મારી આપેલું ઐશ્વર્ય, આ મારી આપેલી સંપત્તિથી જો તમે ઉછિન્ન બની જાશો તો યાદ રાખજો દંડપાણીમ ન પશ્યતિ. તો ભગવાન એવું કહે છે કે હું ખાલી મોરલી જ નથી રાખતો, વેણું જ નથી રાખતો, મારા હાથમાં 2 લાકડી હોતી છે. આપણે એમ કહીએ ને, આપણે ઓલું કહેવતમાં નથી કહેતા કે વાલા એની લાકડીમાં અવાજ ન હોય પણ પડે તો એ બરોબર નહીં પડે. એ યાદ રાખવાનું. આ ભગવાન એ સમજાવે દંડ પાણી, દંડ માને લાકડી, દંડ પાણી એટલે આ દંડ પાણી ન પશ્યતિ. આ જોઈએ જ રાખવાનું. ભગવાન એમ કહે છે કે મારી આપેલી સંપત્તિ, મારી આપેલી પ્રતિષ્ઠા, મારા આપેલા પદ, એનો જો તમે દુરુપયોગ કરશો તો એનું પરિણામ ભોગવવું પડશે. આવું ભગવાન સમજાવે છે. અને ભગવાને આ દરેક વ્રજવાસીઓને આમાંથી મુક્ત કર્યા. પછી સુંદર મજાનો રાસ શરૂ થયો અને એ રાસની અંદર આહા
એવી સુંદર મજાની રાસનો આનંદ છે. બધી જ ગોપિકાઓ ભગવાનની સાથે છે. સુંદર રાસ. એ રાત શરદ પૂનમની રે વૃંદાવન વેણુ વાગી. રાત શરદ પૂનમની રે વૃંદાવન વેણુ વાગી. હે રાત શરદ પૂનમની રે વૃંદાવન વેણુ વાગી. રાત શરદ પૂનમની રે વૃંદાવન સજી વાગી. રાત શરદ પૂનમની રે વૃંદાવન વેણુ 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 વાગી. આડા ફરીને રોકે રે પતિ ભાઈ સસુર સાસુ. આડા ફરીને રોકે રે પતિ ભાઈ સસુર સાસુ. આડા ફરીને રોકે રે પતિ ભાઈ સસુર સાસુ. એવા વાયા ને વાદળ ઉમટ્યા. વાયાને વાદળ ઉમટ્યા. એવા વાયા ને વાદળ ઉમટ્યા. એ ગો ગુડમાં ચમકામોર રમવા આવો સુંદર વર સામળિયા. એ ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વરસા મળ્યા. વાયાને વાદળ ઉમટ્યા. એવા વાયા ને વાદળ ઉમટ્યા. એ તમે મળવા તેના આવો શા માટે? 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 આવો તો નંદજી આણ મળવા આવી જાઓ સુંદર વર્ષા મળ્યા. એના આવો તો નંદજી આણ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાયા ને વાદળ ઉમટ્યા. એવા વાયા ને વાદળ ઉમટ્યા. એની રાધાને લઈ બેઠી બાધા. એની રાધાને લઈ બેઠી બાધા. રંગમીની રાધાને લઈ બેઠી બાધા. રંગમીની રાધાને લઈ બેઠી બાધા. મોરલિયું બંધ કર માધા કીએ છે એમ રંગમીની રાધા. મોરલિયું બંધ કર માધા કીએ છે એમ રંગમીની રાધા. મોરલિયું બંધ કર માધા કીએ છે એમ
જ થઈ લાગ્યો રે. છબીલાલાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં, લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલાલ, લીંબુડા ઝૂલે તારા બાગમાં. એજી મારો અખિલો ઝૂલે દરબાર રાજ, વાલા મારા લીંબુડા 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 ઝૂલે તારા બાગમાં. એજી મારો અખિલો ઝૂલે દરબાર રાજ, વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં. ઉતારા દેશું તમને ઓરડા છબીલાલાલ, ઉતારા દેશું તમને ઓરડા, ઉતારા દેશું તમને ઓરડા છબીલાલાલ, ઉતારા દેશું તમને ઓરડા. એજી તમને દેશું કઈ મેળી કેરા મોલ રાજ, વાલા મારા લીંબુડા 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 ઝૂલે તારા બાગમાં. એજી તમને દેશું મેળી કેરા મોર રે, છબીલાલાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં. કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં, કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં, કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. કાણું કટાણું એ જુએ નહીં, કાણું કટાણું એ જુએ નહીં, રોજ આવે વાસળડી લઈ લઈ લઈ. કહેજો કાનુડાને જઈ, કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. આની કોર જાઉં તો વાહે વાહે, પેલી કોર જાઉં તો વાહે જો વાહે. કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં.
આલા લીલા વાસળિયા રે વઢાવો આલા લીલા વાસળિયા રે વડાવો અરે આલા લીલા વાસળિયા રે વઢાવો આલા લીલા વાસળિયા રે વડાવો હે નીરે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ હે નીરે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ આલા લીલા વાસળિયા રે વઢાવો આલા લીલા વાસળિયા રે વઢાવો એ વાસળીએ કઈ હંસ પોપટ ને મોર અરે વાસળીએ કઈ હંસ પોપટ ને મોર વાસળીએ કઈ હંસ પોપા